આજે સાણંદ આજે સાણંદ બળિયાદેવના મંદિરે આવ્યો છું। બળિયાદેવ ના મંદિરે અહીંયા આગળ લોકો બળિયા બાપ શીતળામાં પધારે, શરીરની ગમે તેવી ચામડીની તકલીફ થાય તો એ આગળ બાધા પૂરી કરવા આવે। તો આ બળિયાદેવ એ કોણ છે? બળિયાદેવનું શીશ અડધું કેમ છે? અંદર બતાવો ભગત। બળિયાદેવનું શીશ અડધું કેમ છે? એનું કારણ તો બળિયાદેવ એ કોણ છે? ભીમના પુત્ર ઘટોત્કચના પુત્ર છે। યાદ રાખો। અને પછી મારી વાત લાવજો। અને મહાભારતની અંદર કહેવાયું છે કે આ બળિયાદેવ એટલા બધા બાણાવળી હતા કે 3 જ બાણ હતા એમની પાસે। એક બાણની અંદર બધાય દુશ્મનનો નાશ કરી શકે। હવે મારી બાજુ રાખો। અને કૃષ્ણ ભગવાને કીધું કે તમારે લડવાનું, તો કે હું હારતા પક્ષે લડીશ। તો હારતા પક્ષે બાણ મારો તો પછી પેલા જીત તો આ તો યુદ્ધ પતે નહીં। એટલે કૃષ્ણ ભગવાને આ બળિયાદેવનું, જેનું નામ બાર્બરિક હતું, એમને એવું કીધું કે આપણે એક 32 લક્ષણા પુરુષનો વધ કરવો પડશે, જે આ મહાભારતના યુદ્ધનો સાક્ષી હોય। એટલે આ બળિયાદેવ બાર્બરિકને યુદ્ધની શરૂઆત પહેલા એક એમના ધડ જુદું કરી અને સ્થાપના કરવામાં આવી। અને જ્યારે આ યુદ્ધ પતી ગયું અને પાંડવોને એમ થયું કે આ યુદ્ધ અમે જીત્યા, ત્યારે કૃષ્ણ ભગવાન પાંડવોને આ બાર્બરિક પાસે લાવે છે અને એમને પૂછે કે યુદ્ધ કોણે જીત્યું? તો એમને કીધું કે કૃષ્ણ ભગવાનનું ચક્ર પહેલા ફરી ગયું હતું। અર્જુન, તમે તો ખાલી નિમિત્ત છો। આ જજ બધો આ બાર્બરિક, જેનું નામ બળિયાદેવ તરીકે ઓળખાશે અને એમનું મોટું બલિદાન છે। એટલે આ બળિયાદેવની પૂજા દરેક નાના બાળકની તકલીફ હોય એ દૂર કરવા માટે બળિયાદેવની માનતા માને। ચામડીના ગમે તેવા રોગ હોય નાના બાળકોના, તો બળિયાદેવની પૂજા એ જ બાર્બરિક છે અને એની પૂજા કરવી જ પડે। જય સિયારામ, જય સિયારામ। ઓકે।